ભરૂચમાં 400 વર્ષ કરતા વધુ સમયથી ભરાતા કોઠા પાપડીના ઐતિહાસિક મેળામાં કોરોના બાદ ભરાયેલા મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું। આ વિસ્તારમાં એક બાજુ હનુમાન મંદિર આવેલું છે તો બીજી તરફ પીર સૈયદ નવાબ સુલતાન બાવાની દરગાહ આવેલી છે। આ બે ધાર્મિક સ્થાનકની વચ્ચે મેળો ભરાય છે, તેમાં હિન્દુ મુસ્લિમ બંને કોમના લોકો દર્શન કરવા આવે છે। ભરૂચની ભીડભંજન વિસ્તારમાં દર વર્ષે માગશર મહિનાના દર ગુરુવારે કોઠા પાપડીના નામે ઓળખાતા મેળાનું આયોજન કરવામાં આવે છે। આ મેળામાં એક અનોખું યુદ્ધ થાય છે, જેને કોઠા યુદ્ધ તરીકે ઓળખાય છે। અહીંયા મેળો મહાલવા આવતા શ્રદ્ધાળુઓ સહપરિવાર ટાઢું જમણ લેવાની સાથે મંદિર તથા દરગાહમાં ઢેબરા, ચણા અને ફૂલ ચડાવે છે। ભીડભંજન હનુમાન મંદિર વિશે જોડાયેલી પ્રાચીન કથા મુજબ વર્ષો પહેલા હનુમાનજી આ વિસ્તારમાં કુવામાં બિરાજમાન હતા, જે આજે પણ આ સ્થળે હાજર છે। મંદિરના ભોંય તળિયાના ભાગે નાના મોટા 7 હનુમાનજીની પ્રતિમાઓ જોવા મળે છે। મેળામાં કોઠા પાપડી અને ફૂલની લારીઓ ઊભી રહે છે। કોઠા પાપડીના મેળામાં કોઠા લડાવવાનું ચલણ હોય। અહીં આવતા બાળકો, યુવકો, યુવતીઓ સહિત એકબીજા સાથે કોઠા લડાવે છે। જેનું કોઠું તૂટે તે પોતાનું કોઠું બીજાને આપી દે છે। ભીડભંજન હનુમાનના મંદિરની સામે સૈયદ પીર નવાબ સુલતાન બાબાની દરગાહ આવેલી છે, જે દરગાહની સ્થાપના દરગાહ બહાર ફારસી ભાષામાં 1058માં થયાનું દર્શાવાયું છે। કોઠા પાપડીનો મેળો ભરૂચની એક આગવી ઓળખ સમાન છે। શહેર અને જિલ્લાની હિન્દુ મુસ્લિમ પ્રજા વર્ષોથી ચાલતી આવતી પરંપરા અને સંસ્કૃતિને જીવંત રાખી કોમી એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। ભીડભંજન હનુમાનજી મહારાજ કી જય સિયારામ। આપ જે દર્શન કરી રહ્યા છો એ ભીડભંજન હનુમાનજી મહારાજ છે। આ 500 વર્ષ જૂનું મંદિર છે। અહીંયા જે શ્રદ્ધાળુઓ છે તેલ ચડાવે છે, એ તેલ હનુમાનજી મહારાજના મસ્તક પરથી સીધું પાતાળ કૂવામાં જાય છે અને પાતાળ કૂવામાં જઈને હનુમાનજી મહારાજ પર જાય છે અને ભક્તોની સર્વની મનોકામના પૂર્ણ થાય છે। માગશર મહિનાના ગુરુવારે અહીંયા આગળ લાખો શ્રદ્ધાળુઓ આવે છે અને આ જે મેળો છે એનું મહત્વ એ છે કે જે પણ શ્રદ્ધાળુઓ છે એ આખો દેશ અહીંયા આવીને પોતાના ઘરથી ઢેબરા અને તલ લઈને આવે છે અને હનુમાનજી મહારાજે ચડાવીને પોતે આરોગે છે અને સર્વની મનોકામના પૂર્ણ થાય છે। બોલો ભીડભંજન હનુમાનજી મહારાજ કી જય। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ।